નમસ્તે મિત્રો, પલ્લવી યશોધન અંતાણી સાયકાટ્રિક સોશિયલ વર્કર. સ્વાગત છે આપ સૌનું વાત સૌનીમાં. મિત્રો, આજે હું માત્ર ગુજરાતીમાં જ આ વાર્તાલાપ લઉં છું અને હું મર્જ નથી કરતી ઇંગ્લિશમાં. સાંજે હું બીજી રીતે જોઈશ. મિત્રો, મેં યુટ્યુબમાં લખેલું કે સૂન ઓન યુટ્યુબ, દેટ ઇઝ મેં એવું લખેલું કે હું ખોટી પડી. હા, તો એ વખતે મને વિચાર હતો, ઘણા બધા મારે એ રીતના કાઉન્સેલિંગમાં ઘણાના સવાલ હતા, મારા અનુભવ હતા, મારા બાળપણના સંસ્કાર અમુક હતા. પછી બધા જે ફરિયાદ કરતા હતા કે બેન આવું કરવું જોઈએ, કે આ હું બરાબર કરી રહ્યો છું, એના ઉપરથી મેં આ ટોપિક લખેલો. અને આઈ એમ હેપી કે મારું ફોર્થ કમિંગ કઈ વસ્તુ કઈ ટોક આવે છે એ બધાને રસ છે. મને વેરી ફ્યુ બટ આઈ વોઝ આસ્ક કે આ ક્યારે આવશે, એમ કે હું ખોટી પડી. સો પીપલ વેર બહુ ક્યુરિયસ ટુ નો કે કોઈ બાબત છે કે બેન એમ કે હું ખોટી પડી અને આપણે ખરેખર ખોટા પડીએ છીએ. હા, તો હું ખોટી પડી એવું લેવાની છું, પણ થોડોક એની પાછળનો અભ્યાસ બાકી છે. પણ સેમ થિંગ હું એની પહેલાંનો જે એવું હોય ને, પહેલાંનો રિયલ અને પછી એની અસર, એમ ત્રણ વસ્તુ. તો સાચું શું? હજી હું ખોટી નથી પડી, હું વિમાસણમાં છું. પડીશ કદાચ, ઘણે ખરા અંશે તો પડી ગઈ છું, પણ આઈ મે ઓર આઈ મે નોટ ચેન્જ. એનીવે લેટ મી કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, કે ભાઈ નાનપણમાં સ્પેશિયલી માય મધર અને અમે આ વખતે ફરવા ગયા, ઓલ અવર કઝિન્સ દે આર હેવિંગ સેમ ટ્રેટ. જે મા તરફના જે ફોઈ મામાના એક જ બધાનામાં ગુણ છે. તો ભાઈ માએ એવું શીખવાડેલું અમને, ચારે ભાઈ બહેનને, અને ચારેયમાં એ અસર છે કે ભાઈ દરેકનો સ્વીકાર કરવો. હા, બધાને સ્વીકારવા, આને ન સ્વીકારવું ને આને સ્વીકારવું ને એવું ન કરવું. બીજું એને અમને એવું કહેલું કે જ્યારે સ્વીકાર કરીએ, વાતચીત કરીએ, ત્યારે બધાની સાથે વ્યવસ્થિત વાત કરવી. હા, એમ કે હેલફેલ ને એવું ન બોલવું, વ્યવસ્થિત રીતે વાત કરવી અને માન આપીને માનભેર વાત કરવી. એક્સેપ્ટ, એ તો સૌથી પહેલી મનોવિજ્ઞાનની શરત છે. એક્સેપ્ટ ધ પર્સન એઝ હી ઇઝ, શી ઇઝ, લાઈક ધેટ. પહેલા તો તમારે સ્વીકારવું જ પડે એમ કહે છે. પણ એમાં અમને તો એવું શીખવાડેલું કે બધાનો સ્વીકાર કરવાનો, બધાની સાથે વ્યવસ્થિત ને માનભેર વાત કરવાની. બી એ તો અમારે બહુ જ વ્યવસ્થિત બોલવાનું. તો અમારા આઈ શુડ નોટ બ્રિંગ એની કાસ્ટ ને વચ્ચે ન લાવજો, પણ ના કરો ભાઈ, બહુ સરસ બોલતા હોય છે, એવી ઘરેડ જ હોય છે કે અમે શું કીધું એમ પૂછ્યું કે શું કહ્યું, અમે એમને કહીએ કે હે, એવું નથી બોલતા ક્યારેય. તો એક તો વ્યવસ્થિત વાત કરવી. પછી જ્યારે આપણે કોઈની સાથે મળીએ છીએ, ત્યારે આપણી સોશિયો ઇકોનોમિકલ સામાજિક આર્થિક પરિસ્થિતિ બતાવવી નહીં, આપણી એના સંદર્ભમાં ન વર્તવું. અને સામે માણસને એની આર્થિક, એની સામાજિક, એની કૌટુંબિક પરિસ્થિતિમાં ક્યારેય મૂલવવું નહીં, એવું શીખવાડેલું. અને સામેની વ્યક્તિનો વ્યક્તિ તરીકે સ્વીકાર કરવો. એ એક વાત કહેલી કે એનો વ્યક્તિ તરીકે સ્વીકાર કરવો. તો આ બધી વાત હતી કે તમે જ્યારે વાત કરો છો ત્યારે રાજા હોય, રંક હોય, તમારા મેડ સર્વન્ટ હોય, તમારા ડ્રાઈવર હોય કે મિનિસ્ટર હોય કે ગમે તે હોય, તમારી વાત કરવાની છટા, વાત કરવાનું માન બધાની સાથે સરખું હોવું જોઈએ. તો આ તો એક વાત થઈ. બીજી વાત એ કે તમે જ્યારે કોઈની સાથે વાતચીત કરો છો ત્યારે તમારું જ્ઞાન પ્રમાણે, તમારા સંસ્કાર પ્રમાણે તમે વાત કરો, પણ ક્યારે તમે એનાથી સુપિરિયર છો. હા, વેનેવર આઈ એમ ડુઈંગ કાઉન્સેલિંગ, હું રજૂ કરું છું મિત્રો, મને આ મારો અનુભવ છે અને આ મારું કાઉન્સેલિંગ છે અને મને આટલી સક્સેસ મળી છે, તમે કરીને જુઓ.
હા, હું લગભગ તો કોઈ દિવસ આદેશ આપતી નથી. તો એવી રીતના જ્યારે આપણે કોઈની સાથે વર્તીએ છીએ ત્યારે આપણે બહુ નોલેજેબલ છીએ. તમે મારા આગલા ઘણા વાર્તાલાપ જોજો, એમાં મેં ઘણું લખ્યું છે કે ઘણાને તો એ વસ્તુનું નોલેજ ન હોય તો એટલું છટાથી એનો ઓપિનિયન આપતા હોય છે મિત્રો. તો એ વખતે તમારે બીજાની સાથે વર્તનની આ બેઝિક રીત અમને શીખવાડેલી કે કોઈ પણ હોય તમારી વાતચીતમાં બધાને, તમે વેટર હોય કે મેનેજર હોય હોટલમાં, તમારી વાતચીત કરવાની રીત બધી સારી જ હોવી જોઈએ બધા સાથે. અને એ તમારી ગળથુથીમાં હોય, એ તમને સંસ્કાર આપ્યા હોય, તમે એવા જ હો. તો ભાઈ યુ કેન ઇઝીલી મેક આઉટ માય એજ. પણ હું નહીં કહું કે મિત્રો ઘણા વર્ષો સુધી આ જ વસ્તુને મેં ફોલો કરી અને મને ખાસ વાંધો ના આવ્યો. પણ મેં જે પહેલાં કહ્યું કે શું આ યોગ્ય છે, આ સાચું છે, આવું હોઈ શકે કંઈક, જે એ સહેજ વિચાર મારામાં આ તબક્કે નીકળ્યો, ઉદ્ભવ્યો, અનુભવ્યો. બધાએ પૂછ્યું, એમાંથી મને મનોમંથન થયું, મને મારા અનુભવમાંથી થયું, બીજાના અનુભવમાંથી થયું, બીજાના પ્રશ્નોમાંથી થયું કે વાત તો વિચારવા લાયક છે. કે મને એવો અનુભવ થયો મિત્રો. હા, હું એક મારો દાખલો કહું કે મેં કહ્યું છે આગળ એકવાર કે માય હસબન્ડ બિંગ હાઈકોર્ટ જજ અમારી સાથે એટેન્ડન્ટ બટાવડા બધા ઘણા હોય ને. હું શાક જનરલી હું લેતી નથી શાક, પણ બી શિયાળો હતો ને બહાર બહુ સરસ શાક આવ્યું એ વખતે જ્યાં રહેતી હતી ત્યાં. તો મને મન થયું એટલે હું બહાર ગઈ અને શાકવાળાને કાંઈક ભાવ પૂછ્યું, સાથે ભીવનું ભેલા. અને એને મેં ભાવ પૂછ્યો તો એણે કહ્યું કે આટલા પૈસા. એમ મને સહેજ 2 રૂપિયા વધારે લાગ્યા, એટલે મેં કીધું કે 25 રૂપિયામાં આપશો? હા. તો એણે કીધું બેન કેટલી શાક લેવું છે? મેં કીધું આટલું એટલું. તો કે સારું બેન છેલ્લે ગણી લઉં છે, એવું કંઈક કહ્યું. પછી મારી બાજુમાં એક બેન હતા જે સામે રહેતા હતા, મારો પીવું ના બધું જુએ. એણે કીધું 20 રૂપિયા બધા લે છે, આપવું છે નહીં તો જા, નથી લેવું, જા મૂકી દે, કાઢી નાખ, નથી જોખવું. તો હું સાચું કહું, એ 20 રૂપિયામાં આપવા તૈયાર થયો ને હું કંઈક 25 સુધી બોલી કે જે કંઈ હોય. મને એણે સંદિગ્ધ કહ્યું કે હું છેલ્લે ગણીશ, એમ કાપીશ તમારે. મને એને સાચો ભાવ કહ્યો નહીં. તો પછી શાક લઈને ઘેર ગયા ત્યારે મારા પીઓને મને કહ્યું કે બેન તમે આ કઈ રીતે બોલો છો? તમે જે બોલ્યા કે આપશો ને આપો, એ શાકવાળા કે મારા મગજમાં એ ના ઉતરે કે આટલું સરસ અમારી સાથે કેમ કોઈ બોલે છે. આ મીઠું મધ જેવું શું પૂછવા માંગે. પણ મેં કીધું મેં મધ ઢોળ્યું નથી, હું મારાથી. તો કે હા બેન હું જાણું છું તમારા લોકોની ભાષા જ આવી સારી છે, પણ બેન આવી રીતે ન બોલાય. અમે લોકો એનું ઇન્ટરપ્રિટેશન કરી ના શકીએ. અમારા મગજમાં તો તમે અમુક બોલો તો જ ઉતરે. મને એ વાતથી એવું થાય છે કે શું આ સાચું છે કે તમારી સ્ટ્રેટેજી કે બોલવાની રીત કે પ્રસંગો બદલવી જોઈએ. હા, એવો મને એક વિચાર આવી ગયો. પછી એવું કહેલું કે કોઈ પણ વ્યક્તિને એની વ્યક્તિમત્તા આપવી, હા, અને એની સાથે સારું વર્તન કરવું. હવે એક એવો સવાલ થાય છે મિત્રો કે કોઈ પણ વ્યક્તિની કક્ષા, એ કઈ કક્ષાએ છે? વ્યક્તિમત્તા તો તમે આપો, પણ પેલા ભાઈએ કીધું કે એ અમારા મગજમાં જ ન ઉતરે તમે જે આવું કહો છો એ. હા, મેં તમને કાલ પણ દાખલો આપેલો કે એને કહ્યું બેન આવવાનું કે નહીં આવવાનું, એમ કહો ને વરસાદ આવે તો આમને તારથી અવાય તો આમને રસ્તામાં આમને, તું ટ્રાફિક જો નથી, વરસાદ પડે તો આવું કે નહીં, બસ એમ કે નીકળાય એવું છે કે નથિંગ. એટલે એ વોઝ કન્ફ્યુઝ. એટલે એની કક્ષા જે છે, તો એની કક્ષા, પછી એનું ભણતર કેટલું, એજ્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. કા કક્ષા કા જે કંઈ, તો એની કક્ષા કેટલી છે એ જોવું પડે. પછી મિત્રો આમાં સ્વભાવ, સ્વસ્ય ભાવ, સંસ્કાર જે છે, હા, એ પ્રમાણે જે ઇન્ટરપ્રિટેશન કરે, એ પ્રમાણે જે વર્તન કરશે, એનું ને તમારું મેચ નહીં થાય કોક વખત.
તો એ પોઈન્ટ તમે બહુ જ સારા થવા જાઓ તો ઘણીવાર નડે છે. હા, અને એ જે મેં કીધું એની વૃત્તિ જે એ વૃત્તિ એ બચાવી શકે એમ નથી. ઇઝ નોટ રિયલ. એ પાત્ર જ નથી તમારે જે કરવું છે. એટલે પર્ટિક્યુલરલી એ પ્રસંગમાં તમારે તમારી વ્યક્તિમત્તા, તમારા સંસ્કાર, તમારું વર્તન, તમારો સ્વસ્ય ભાવ એ બદલવો ન પડે. હું તો નથી બદલી શકતી, પણ મને એવો વિચાર આવે છે કે આના સંદર્ભમાં આ ભલે તમને એક શીખવાડ્યું, પણ એ વખતે આખો જુદો જમાનો હશે. હા, કદાચ અત્યારે મારી મમ્મી હોત તો એમ કે ભાઈ બોલ તું, આમ ન ચાલે, લાઈક સમથિંગ. તો શું આ યોગ્ય છે કે શું હું સાચી છું, શું હું ખોટી પડી, હું ખોટી પડીશ? દેટ સોર્ટ ઓફ થિંગ ફ્રેન્ડ્સ. તો એક એ પોઈન્ટ મેં કહ્યો પહેલો. બીજો પોઈન્ટ મેં એમ કહ્યું કે વ્યક્તિને તમે ગમે એટલું માન આપો, તમે ગમે એટલા એને લેવલથી આગળ જઈને તમે એને ચડાવો, એને કહેવાય જે બહુ જ એને નોર્મલ બધાને માનવામાં, તો એ વ્યક્તિ ફોર ધ ટાઈમ બી તમારી વાતચીતને એ બધાને અનુકૂળ થઈને એવી રીતે સારી રીતે બોલવા, આવું છું બેન કે એવું સમથિંગ એવું કોશિશ કરશે. હા, પણ એ છે ને એના સંસ્કાર કે એની જે બાળપણના અનુભવ છે ને એની તરફ એ જશે જ. એનાથી જઈ જ જવાય. અગેન સ્વસ્ય ભાવ. એનાથી જઈ જ જવાય. એ પ્રયત્ન કરે તોય જાય. કેમ જાય હું તમને સમજાવું. કે એક તો જે ઘણા લોકોને બાળપણમાં એટલો બધો શોકિંગ એક્સપિરિયન્સ હોય છે, વંચિત હોય છે. હા, પામતા પૂછતા હોય તો 4-5 ભાઈ બહેન વચ્ચે કે 4-5 બધા 7-8 કઝિન વચ્ચે ઉછરીને એમાં એક જણ મેં કહ્યું કે મેટ્રિક્યુલેટ હોય, એક ગ્રેજ્યુએટ હોય, એક ડોક્ટર હોય ને એક બિઝનેસમેન બને. હા, મોટો એવી રીતના અપ એન્ડ ડાઉન બધું હોય. તો આવામાં એના સર્વાઈવલ માટે એનું વટ રાખવા માટે, હા, તો એને એક તો સતર્ક હોય. એ સતર્કતાથી જ જુએ બધું. પછી એને છે ને તે કાંઈ સાંભળી ન લઉં ને કાંઈ સહન ન કરી લઉં ને હું જ સાચો, એ ઘરે ડરમાંથી છે. કારણ કે એને સતત ફાઇટ આપવાની હોય. અને સેજ તમે સોશિયો ઇકોનોમિકલી અને એજ્યુકેશન વાઇઝ અને ઇન્ટેલિજન્સ વાઇઝ સેજ નીચા હોય એટલે તમારે બધાને ફાઇટ આપીને તમારી જાતને ઊંચી સાબિત કર્યા જ કરવી પડે. એટલે આવું થાય. તો એમાં શું થાય કે એક બદલો લેવાની ભાવના, પહોંચી વળીશ મને શેનું કહી જાય એમ, એક સતર્કતા. હા, પછી એક વેરની વૃત્તિ, ના ચાલે જ નહીં, એને હું સીધો કરી દઉં. દે આર રેડી. આ રીતે એ લોકોનું મગજ તૈયાર જ હોય છે, જે આપણું હોતું નથી. આપણે માફ કરવાની વૃત્તિ હોય, આપણને સાબિત કરવાની વૃત્તિ ન હોય. હા, આપણે એનો બદલો લેવા એની સામે પડીએ જ નહીં. હા, એ બધું આપણે ક્યારેય બચાવ માટે હંમેશા જેમ એનિમલ કેવા આમ ફૂંફાડે એમ તૈયાર જ હોય છે બચાવ. સટાક જવાબ આપી દો. તમને ખોટા પાડીને સાચો જવાબ આપીને તમને ગભરાવે. તો એ હોય છે. અને આ લોકો છે ને સંજોગોના મારેલા કહેવાય. બાળપણના અનુભવ, સોશિયો ઇકોનોમિકલી, એજ્યુકેશન, ભલે ને બહુ વેલ ટુ ડુ હોય તો આ જેને સહન કરવું પડ્યું હોય એ વર્તન જુદું કરે ત્યારે આપણી જે સ્ટ્રેટેજી છે ઓલ ઇક્વલ, ઓલ શુડ બી ગિવન રિસ્પેક્ટ, એ થોડીક ફેરવવી પડે. હા, પછી બીજું કે એક પોઈન્ટ પહેલા હતો કે ભાઈ મને ખબર નથી, હું એવું માનું છું કે એમાં કઈ વાત છુપી, હું તો બધું ફ્રેન્કનેસ જે હોય એમાંથી કહી દેવાય, આમ છે ને તેમ છે. બધી જ વાત, મને તો કાંઈ એમાં આમ રાંધ્યું હતું ને આમ જમી ને આમ થયું ને આજે આમ અપસેટ આઈ એમ હેપી વોટેવર હું કોમ્યુનિકેટ કરું છું તો મારાથી બધાને મારા જ મનાઈ જાય છે. હવે એ મારા જ માનવાનું ઘણા ખરા અંશે સાચું ને સારું પડ્યું, હું સામેવાળાની વાતમાં આવી જવાનું સાચું પડ્યું, પણ સમટાઈમ્સ તમારી આ જે ભોળપણ છે, જે સામી પ્રતિક્રિયા આપીને ફૂફાડો મારવાની ટેવ નથી,
એ બધાને પીપલ માઇટ અન્ડરસ્ટેન્ડ એઝ યોર વીકનેસ, તમારી નબળાઈ માની, અને પછી એને ખબર હોય કે આને ભૂલી આને દબાવવાની હોય તો આ એની રીચ, એ 1 મિનિટમાં માત થઈ જશે. તો એવું જે સમાજમાં હોય, જે લોકોમાં હોય, ત્યારે જો તમને એ ના આવડતું અને તમારી પેલી આઈડિયલ વસ્તુ તમે કરતા હો, જે સ્ટીલ આઈ કાન્ટ ડુ, બહુ સ્પષ્ટ હાઈ સાઉન્ડિંગ લેંગ્વેજમાં જવાબ આપીને રડવા સિવાય મને આગળ બહુ આવડે નહીં, કે એને કેવી રીતે પહોંચી વળવા અને કઈ સ્ટ્રેટેજી કરવી એ ના આવડે. તો એ જે કક્ષા, ભણતર, સંસ્કાર, વૃત્તિ આ બધું છે એ લોકો પચાવી શકતા નથી. બીજું કે એના જે સંસ્કાર હોય છે એ પ્રમાણે એ સતર્ક જ હોય છે. બદલો લેવો, વેર લેવું, પહોંચી વળવું, જેવા સાથે તેવા જવાબ આપી દેવા, એ લોકો સંજોગોના મારેલા છે. એટલે હંમેશા દે આર રેડી, વેલ ઇક્વિપ્ડ એન્ડ વેલ આર્મ્ડ. ક્યારે હથિયારે વાપરે, ક્યારે બોલે, ક્યારે શાબ્દિક, એ બધું ને આવડતું જ હોય. અને એ સામા માણસને ગણાવીને ખોટા પાડીને જ રહે, એટલી એનામાં તાકાત હોય છે. હા, એટલે હવે એની સાથે કેવી રીતે તમે, અને બીજું કે તમારી જે ફ્રેન્કનેસ, તમારું ભોળપણ, તમારી ઓનેસ્ટી, તમારી સાલસતા, તમારા સંસ્કાર, એ બધાને જો નબળાઈ માની અને તમારો લાભ લે તો મુશ્કેલી. એન્ડ હાઉ ઇટ કમ્સ, આ વસ્તુ બાળપણમાંથી આવે છે. મેં તમને હમણાં જ કહ્યું કે 4-5 ભાઈઓ વચ્ચે, સ્કૂલમાં, ગમે ત્યાં જો સેજ ઇન્ફિરિયર હોય ને તો એને દેખાવમાં બરાબર ન હોય, જાડા હોય, આમ હોય, તેમ હોય, કંઈક સ્કીમ બરાબર ન હોય, ઓલી કાકાની દીકરી બહુ રૂપાળી હોય, તો એમાં એ એક જાતનો એના સર્વાઈવલ માટે બહુ મહેનત કરે. તો આવા વખતે મને એમ થાય છે કે અમને જે સખત શીખવાડ્યું છે, હા, એમાં કોક વાર એમ થઈ જાય છે હજી આલકમ હું ખોટી પડી એમની આવું કેમ, એવું મને કંઈક લાગે છે અત્યારે કે શું હું સાચી છું કે શું આમ કરવું જોઈએ. હા, તો આ જે શિષ્ટ વ્યવહાર છે ને એ કેટલા અંશે યોગ્ય છે, તો બહુ એનો સીધો જવાબ છે કે વ્યક્તિને એવો જવાબ છે ને મને ખબર છે ને મધ્યમ માર્ગે ખબર છે, પણ આઈ કાન્ટ, હું એનો અમલ કરી શકતી નથી. દાખલા તરીકે આપણે કોઈ વ્યક્તિને જોઈએ તો એના પાછલા અનુભવ ઉપરથી, એના લેવલ ઉપરથી, એની વાતચીત કરવાની રીતથી આપણા મગજમાં એક એનું સ્પષ્ટ ચિત્ર હોય કે આ એ પહેલાં ન હોય પણ ધીરે ધીરે હોય કે આવા છે, અહીં સુધી જઈ શકે, હા, અને આ વ્યક્તિ તમારો આવો લાભ લઈ શકે, હા, એની કક્ષા આટલી પહોંચી શકે, એવી તમને ખબર હોય એટલે તમારે સેજ ચેતી તો જવું પડે. હા, એની એક મને આમાં શાહબુદ્દીનનું વાક્ય યાદ આવે કે એની ઝપટે ન ચડાય, એની ઝપટે નહીં, એ તમે સાચા, તમે ભગવાન, ઓકે યા બરાબર છે, યા ઓ એ પોઈન્ટ હું ભૂલી ગઈ, હા, એમ કરીને એને વિદાય કરવા પડે. એને અમુક વ્યક્તિ સાથે તમે સાચું વર્તન કરી ન શકો. કોની સાથે સાચું વર્તન, પણ એ બહુ ડિફિકલ્ટ છે, કોઈ છે જ નહીં સાચું વર્તન જેની સાથે તમારી ઓરિજિનલ બહાર આવે સ્વભાવ ને તમે નેચરલ વર્તો, એવા બહુ ઓછા વ્યક્તિ તમને મળે છે, મળે તો બહુ નસીબદાર છે. તો સવાલ ત્યાંથી શરૂ થયો, ટાઈમ આગળ જાય છે ને અપલોડ કરવાની મુશ્કેલી બહુ પડે. તો હું આ જે છે ને કે હું ખોટી પડી કે હું સાચી છું સમથિંગ, એ હું વધારે ચર્ચા માટે રાખું છું, વિથ કેસ સ્ટડીઝ એન્ડ ઓલ. અત્યારે ખાલી મેં જનરલ કહ્યું, ઇફ આઈ સમરાઇઝ કે એક મનમાં સવાલ થાય છે કે એનો જવાબ મને ખબર છે ને એ પ્રમાણે વર્તવા કોશિશ કરીએ આપણે, પણ જે સ્વસ્ય ભાવ અગેન આઈ એમ ટેલિંગ યુ, સ્વભાવનો વો ન જાય તે શીઘ્ર, તરત જ કાંઈ તમે બદલી, જે ઢાળા ઢળ્યા એટ ધીસ એજ ઇટ ઇઝ ડિફિકલ્ટ. પણ થોડુંક અવેર એટલી હદે તો રહેવું જ જોઈએ કે તમારી નબળાઈને પકડીને લોકો તમને, કારણ કે તમારે ઘણું ડીલ કરવાનું હોય છે, ફાઇનાન્શિયલ, હા, દેન યુ હેવ ટુ સી, યુ હેવ ટુ રન યોર હાઉસ, યુ હેવ ટુ કીપ ધ ઇમ્પ્રેશન, હા, તમારો વારસો, તમારા સંસ્કાર બધું ચાલુ રાખવાનું હોય છે. તો પછી એ લેવલે તો તમારે થોડુંક તમારામાં ફેર કરવો જ પડે, તમારી જાતને ટપાર્યા જ કરવી પડે, લડ્યા જ કરવી પડે. હું લડું છું. તો એક તો દરેકનો સ્વીકાર કરવો કે દરેકની સાથે વ્યવસ્થિત વાત કરવી, દરેકને માન આપવું, દરેકને એની સોશિયો ઇકોનોમિકલ સ્થિતિ પ્રમાણે ઊંચ નીચ ન માનવા. તમારે તમારી પૈસો, સંસ્કાર, તમારે તમારો પૈસો અને તમારો હોદ્દો
કે તમારી આર્થિક સ્થિતિ ને સામાજિક રીતે ઉચ્ચ સ્થાને હોય તો એ બતાવવું નહીં, બધાની સાથે નેચરલ રીતે વર્તવું. હા, અરે મેં તો એવું જોયું છે કે એ લોકોને ઘેર જઈને આપણે નીચે પલાઠી વાળીને જમીએ ને આપણે ઘેર જમવા આવે ત્યારે આપણી બે વસ્તુની ટીકા કરે. હવે વેર ઇઝ માય સ્ટાન્ડર્ડ? તમે મારી ક્રોકરીની ક્યાં વાત કરો છો? અમે તૂટેલી રકમ એમ ચા પીધો. સોરી આઈ શુડ નોટ, પણ એ ધેટ સોર્ટ ઓફ થિંગ હેપન્સ. જો તમે જરાય એ નહીં રહ્યો ને તમારી આઈડેન્ટિટી, હા, તો એ વ્યક્તિને, અને બીજું કે તમારે તમારું દિલ, તમારે તમારી વાત કે એ એક્સપ્રેસ કરવી કે નહીં, તો વ્યક્તિને જોઈને એની કક્ષા પ્રમાણે વ્યક્તિમત્તા રાખવી, પણ એની કક્ષા જોઈને, એનું ભણતર જોઈને, એની પાત્રતા જોઈને અને વર્તન કરવું. ને આ લોકો સંજોગોના મારેલા જે સામે હોય એ હંમેશા સતર્ક હોય, બદલો લેવાની ભાવનાવાળા હોય, વેરવાળા હોય, બચાવ તરફ હોય. અને એટલે તમારે થોડું એમાં એલર્ટ રહેવું અને તમારી વીકનેસનો કોઈક લાભ લઈને એટેન્શન માગે કે એ રીતે તમારે ન થાય, જરાક તમારે અવેર રહેવું. તો મિનિટ ઘણી થાય છે, આ કેટલા એપિસોડ થશે ખબર નહીં, પણ મને થોડુંક યાદ આપ્યું કે બેન એની તો વાત કરો, તો યુટ્યુબ ઉપર મૂકું છું અને આમાં પણ છે. પણ યુટ્યુબ ઉપર પહેલાં મૂકી જાઓ થોડોક વખત, કારણ કે પછી જો ઇફ આઈ પુટ ઇટ ઓન ફેસબુક તો યુટ્યુબ એનીહાઉ આઈ ટ્રાય વોટ એવર, તમે જ્યાં જવું હોય ત્યાં જઈને જોજો. થેન્ક યુ સો મચ. એન્ડ યુ નો ફ્રેન્ડ, વાય હું અહીંયા કેમ છું મિત્રો? કારણ કે અગેન આઈ એમ ટેલિંગ કે મને તમારા લોકોની કંપની ગમે છે, તમને મારી વાતો ગમે છે. હા, મને એવું લાગે છે કે મારી બે વાત લોકોના કાને પહોંચે અને અવેરનેસ થાય. તો મિત્રો હમણાં એક મને અનુભવ થયો, આઈ એમ વેરી હેપી. પણ બહુ જ ટાઈમ થયો. નાના મને હું ફરીથી કહીશ, ઇટ ઇઝ 22 મિનિટ્સ. કોઈ મને અપલોડ કરશે કે આઈ ફોરગોટ. હા, તો હું અહીંયા કેમ છું? મને તમારા લોકોની કંપની ગમે છે મિત્રો, એટલે હું અહીંયા છું. એમાં મને લાગે છે કોઈ ભોળપણનો કે કોઈ સવાલ નથી, કારણ કે મારી સાથે બધા અત્યાર સુધી સારા છે પ્રભુ. સો સપ્રેમ પલ્લવી, thank you so much. I'll be there in the evening perhaps.